इंडिया क्राइम कवरेज न्यूज में आपનું સ્વાગત છે। વિરમગામમાં રૈયાપુર ગેટનો મુખ્ય માર્ગ 15 દિવસથી બંધ, પ્રજા પરેશાન। વિરમગામ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા રૈયાપુર ગેટ પાસેનો મુખ્ય માર્ગ છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી સ્થાનિક નાગરિકો સહિત સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને અમદાવાદ તરફથી આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટી અને સાહિલ પાર્ક સહિતના વિસ્તારોના રહીશોને બજાર, દવાખાના અને રોજિંદા કામકાજ માટે લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે। રસ્તો બંધ હોવાથી ચોકસી બજાર, પાનચકલા અને ભરવાડી દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે। બીજી તરફ કેટલાક લોકો જોખમ લઈને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નાના બાળકો અને વૃદ્ધો પણ આ માર્ગેથી પસાર થતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી રૈયાપુર ગેટનો માર્ગ શરૂ કરાવે અને પ્રજાની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવે। સવાલ એ છે કે 15 દિવસથી બંધ આ માર્ગ ક્યારે ખુલશે? તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે સમયસર કાર્યવાહી કરશે? બ્યુરો રિપોર્ટ, મુન્ના વોહરા, વિરમગામ। તંત્ર સમક્ષ રજૂઆત કરવા માંગુ છું। મારું નામ વિક્રમભાઈ છે। હું સિયાલ ગામથી આવું છું। વિરમગામ જવા માટે આ નાળું બંધ છે, રસ્તો ચાલુ નથી, એના માટે ખૂબ તકલીફ પડે છે। મહેરબાની કરીને ચાલુ કરવાના રસ્તો। શું નામ છે તમારું અને તમે તંત્ર સામે શું રજૂઆત કરવા માંગો છો? તમને શું તકલીફ પડે છે? મારું નામ ભરત ઠાકોર છે। હું ધાંગધ્રા તાલુકાનું ભારત ગામનો છું। વિરુપુરા અહીંયા કંપનીમાં નોકરી કરું છું, પણ અમારે વિરમગામનું હટાણું હોય છે, પણ આ નાળું બંધ હોવાથી બહુ મુશ્કેલી થાય છે। આગળ ફરીને જવું પડે છે, એટલે નાળું તૈયાર કરો એટલી રજૂઆત છે। નામ છે તમારું અને શું તકલીફ તમને પડે છે? તંત્ર તમે સામે શું રજૂઆત કરવા માંગો છો? મારું નામ સૈયદ ઝહીર બાપુ છે। હું રૈયાપુર રહું છું, રૈયાપુર ગેટની અંદર, અને આ મેન ગેટ છે રૈયાપુર। અહીંયા અંદર જે રૈયાપુર દરવાજાની અંદરથી અમારે અહીંયા રહેણાંક વિસ્તાર છે, અલબદર સોસાયટી છે, મોહમ્મદી સોસાયટી છે, સાહિલ પાર્ક છે, તે લોકોને પણ અહીંયા આવવું હોય છે કંઈ બજારમાં ખરીદી કરવા કે દવાખાના, તો ફરીને જવું પડે છે। એટલે ત્યાં ગંડાળાની સત્ય આપ જોઈ રહ્યા છો કેટલા સમયથી આ ગંડાળો આવી રીતના છે। એટલે ગંડારાની અપીલ કરી છે ભાઈ કે આનંદ 2 વ્હીલર 3 વ્હીલર રિક્ષા આવી જાય, બાઇકો આવી જાય, એ રીતના કહી શકો। માણસોને અહીંયા નમાજ પડવા જવું છે, ધંધા માટે છે, મજૂરિયા માણસો છે, એ લોકોને અહીંયા આવવું છે તો ઘણી તકલીફ પડે છે, ફરીને આવવું છે। જે 2 મિનિટનો 5 મિનિટનો રસ્તો છે એની જગ્યાએ સામે પાલ ફરીને અમે લોકો જઈએ છીએ। તો એવી અમારી નર્મ અપીલ છે કે જેમ બને એમ જલ્દથી જલ્દ આ ગંડારાની ચાલુ કરે 2 વ્હીલર 3 વ્હીલર માટે, એટલે દરેક પબ્લિકને કોઈ આની જાતની તકલીફ પડે ના। ખાસ કરીને દવાખાના માટે પણ તકલીફ પડે છે, દવાખાના પણ ગામમાં છે, એટલે માણસોને એના માટે પણ તકલીફ પડે છે। તો ગંડારો ચાલુ કરે તેવી અમારી નર્મ અપીલ છે। નામ છે તમારું અને શું તકલીફ પડે છે? તમે તંત્રને શું રજૂઆત કરવા માંગો છો? મારું નામ મલેક આબિદ છે। હું ભરવાડી દરવાજા સેતવાલમાં રહું છું, અને અમારે અહીંયા રોજનો અવર જવાનો રસ્તો વિરમગામનો મુખ્ય દ્વાર જેને કહેવામાં આવે છે રૈયાપુર ગેટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને અમદાવાદથી ચાલતી પબ્લિક ટોટલ અહીંયાથી એન્ટર થાય છે વિરમગામમાં, જેને આવતાની પબ્લિકને અને અહીંયાની લોકલ પબ્લિકને ખૂબ જ તકલીફ પડે છે। 15 દિવસથી ગંડાળું બંધ છે, બધાને ફરીને જવું પડે છે, અને રસ્તો ખાસા ટાઈમથી બંધ કરેલો છે, જે રસ્તો ચાલુ કરવા માટે નમ્ર અપીલ છે। શું નામ છે તમારું અને તમે તંત્ર સામે શું રજૂઆત કરવા માંગો છો? તમને શું તકલીફ પડે છે? મારું નામ સિપાઈ બાબુભાઈ અલાઉદ્દીન છે। હું અલબદલમાં સ્થાનિક રહું છું। છેલ્લા ઘણા ટાઈમથી આ રોડ રૈયાપુર ગેટનો જે રસ્તો બંધ છે તેના અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ। તો નગરપાલિકાના ચીફ ઓફિસરને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે મોહમ્મદી સોસાયટી, અલબદલ, ભઠ્ઠીપરુ, સાહિલ પાર્ક જેવી અનેક સોસાયટીઓ અહીંયા રેસિડેન્ટ છે, તેમને આવક જાવકમાં માણસોને તકલીફ પડવાના કારણથી આ રસ્તો જલ્દથી જલ્દ ચાલુ કરવા નમ્ર વિનંતી મામલતદાર સાહેબને બી અમે રજૂઆત કરીએ છીએ।